ઉપયોગથી પોલીસને પણ ખૂબ સરળતા થઈ રહી છે। સુરતમાં ગુમ થયેલી બાળકીને શોધવા પોલીસે ડ્રોન કેમેરાનો ઉપયોગ કર્યો હતો અને ગણતરીની મિનિટોમાં બાળકીનું પરિવાર સાથે મિલન કરાવ્યું હતું। 3 એપ્રિલ 2025ના રોજ ઉધના વિસ્તારમાં રહેતા પરિવારની 8 વર્ષની બાળકીને ભણવા બાબતે માતાએ ઠપકો આપ્યો હતો। બાદમાં ગુસ્સે ભરાયેલી બાળકી હું રમવા જાઉં છું કહીને સવારના 10:30 વાગ્યાની આસપાસ ઘરેથી નીકળી ગઈ હતી। લાંબા સમય સુધી બાળકી ઘરે પરત ન ફરતા માતા પિતાએ શોધખોળ શરૂ કરી હતી। રાતના 8 વાગ્યા સુધી શોધખોળ કર્યા બાદ પણ બાળકી ન મળતા માતા પિતા ભારે ચિંતામાં મુકાઈ ગયા હતા અને આખરે ઉધના પોલીસ સ્ટેશન દોડી ગયા હતા। પોલીસ સ્ટેશનમાં પહોંચેલા માતા પિતા રડતા રડતા એક જ વાત કરી રહ્યા હતા કે અમારી પુત્રી ઘરેથી નીકળી ગઈ છે અને મળી નથી રહી। આ મામલો ગંભીર હોવાથી પોલીસે તાત્કાલિક 5 ટીમ બનાવી તપાસ શરૂ કરી હતી, જેમાં બાળકી ઘરેથી નીકળી ત્યાંથી રસ્તામાં આવતા તમામ 25 કરતાં વધુ સીસીટીવી ફૂટેજ તેના માતા પિતાએ આપેલા સમય મુજબ ચેક કરવામાં આવ્યા હતા। દુકાનો અને સરકારી સીસીટીવીના ફૂટેજના આધારે પણ શોધખોળ શરૂ કરી હતી। કલાકો સુધી 25થી વધુ સીસીટીવી ફૂટેજ સ્કેન કર્યા બાદ પોલીસને એક લીડ મળી હતી। એક સીસીટીવી ફૂટેજમાં બાળકી ઉધના BRC પોલીસ ચોકી પાસેથી વિજયનગર શાક માર્કેટ તરફ જતા જોવા મળી હતી, જેથી પોલીસે તરત જ એક ટીમને ત્યાં જવા માટે જણાવ્યું હતું। ભીડ અને સાંકડી શેરીઓને જોતા પોલીસે ડ્રોન ઉડાવવાનો મહત્વનો નિર્ણય લીધો હતો। આ સુરત પોલીસ માટે પ્રથમ વખત હતું કે કોઈ ગુમ વ્યક્તિને શોધવા માટે પોલીસે ડ્રોન ટેકનોલોજીનો ઉપયોગ કર્યો હતો। લગભગ 45 મિનિટમાં ડ્રોનની મદદથી અંદાજિત રાત્રે 10 વાગે બાળકી શોધી કાઢી પરિવાર સાથે મિલન કરાવ્યું હતું। બ્યુરો રિપોર્ટ H24 ન્યૂઝ સુરત।